ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આપણે પીએફઆઈમાં યુનિટ 3માં 3 ટોપિક છે: લાઈફ ઇન્સ્યોરન્સ, નોન લાઈફ ઇન્સ્યોરન્સ અને રિટાયરમેન્ટ પ્લાનિંગ. રિટાયરમેન્ટ પ્લાનિંગમાં લાસ્ટ પીરિયડમાં આપણે રિટાયરમેન્ટ પ્લાનિંગનું ઇન્ટ્રોડક્શન જોઈ ગયા. વાય દેર ઇઝ અ નીડ ફોર રિટાયરમેન્ટ પ્લાનિંગ, ઇમ્પોર્ટન્સ ઓફ રિટાયરમેન્ટ પ્લાનિંગ તે જોઈ ગયા. એન્ડ thereafter we can see one short note about the reverse mortgage. What is the reverse mortgage concept? This also we can see. Now today we are discussing about the examples on retirement planning. Examples on retirement planning માં જનરલી શું હોય કે તમારે ફ્યુચરનું પ્લાનિંગ કરવાનો છે કે મારે ભવિષ્યમાં મારી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ મેન્ટેન કરવા માટે જે અત્યારે પ્રેઝન્ટ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે એમાં હું કોમ્પ્રોમાઇઝ કરવા માંગતો નથી. તો મારે ફ્યુચરમાં અત્યારની સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જો મેન્ટેન કરવી હોય તો એના માટે ફ્યુચરમાં કેટલું ફંડ જોઈશે, કેટલું કોર્પસ જોઈશે અને એના માટે મારે અત્યારે કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરવા પડશે, હાઉ મચ અમાઉન્ટ શુડ બી ઇન્વેસ્ટેડ, હાઉ મચ અમાઉન્ટ શુડ બી સેવ્ડ, કેટલા રૂપિયા બચાવવા પડશે, કેટલા રૂપિયા મારે ઇન્વેસ્ટ કરવા પડશે તે જાણવાની જરૂર પડશે અને એના પ્રમાણે મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. તો ફ્યુચરની રકમ માટે પ્રેઝન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એમાં ટાઈમ વેલ્યુ ઓફ મની ફેક્ટર્સને કન્સિડર કરવો પડે, કારણ કે પ્રેઝન્ટની વેલ્યુ ફ્યુચર વેલ્યુ કરતાં ઓછી હોય અને ઇન્ફ્લેશન રેટ હોય, સર્કમસ્ટન્સીસ બદલાય, એના કારણે ફ્યુચરમાં પણ તમારે જે પર્ચેસિંગ પાવર છે એ પ્રેઝન્ટ કરતાં ફ્યુચરનો પર્ચેસિંગ પાવર ઘટશે. તો કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરવા પડશે તેના માટે તમારે પ્રેઝન્ટ વેલ્યુ, ફ્યુચર વેલ્યુની રિક્વાયરમેન્ટની પ્રેઝન્ટ વેલ્યુ શોધવી પડશે. અને જ્યારે પ્રેઝન્ટ વેલ્યુ શોધવાની હોય ત્યારે તમે એપ્લાય કરવું પડશે ડિસ્કાઉન્ટિંગ ટેકનિક. સો apply discounting techniques as well as compounding techniques. કઈ ટેકનિક? ડિસ્કાઉન્ટિંગ ટેકનિક્સ as well as compounding technique. ડિસ્કાઉન્ટિંગ ટેકનિક્સ અને કમ્પાઉન્ડિંગ ટેકનિક્સમાં ફરક શું છે? તો પહેલા તો એ સમજાવો કે ડિસ્કાઉન્ટિંગ ટેકનિક્સ નો મતલબ શું? ટુ નો પ્રેઝન્ટ વેલ્યુ from future value. શું કહે છે ડિસ્કાઉન્ટિંગ ટેકનિક? ટુ નો પ્રેઝન્ટ વેલ્યુ ફ્રોમ ફ્યુચર વેલ્યુ. જ્યારે કમ્પાઉન્ડિંગ ટેકનિક્સમાં ટુ નો ફ્યુચર વેલ્યુ ફ્રોમ પ્રેઝન્ટ વેલ્યુ. That means પ્રેઝન્ટ પરથી ફ્યુચરની વેલ્યુ જુઓ તો ઇન્ટરેસ્ટનું ઇન્ટરેસ્ટ, પ્રિન્સિપલનું ઇન્ટરેસ્ટ એડ કરતા જવાય એટલે એને ચક્રવૃદ્ધિ વ્યાજની પદ્ધતિ કહેવાય. એને કમ્પાઉન્ડિંગ ટેકનિક્સ કહેવાશે કે જેની અંદર પ્રેઝન્ટ પરથી ફ્યુચરમાં ઇન્ટરેસ્ટની રકમ એડ કરતું જવું પડે. જ્યારે ડિસ્કાઉન્ટિંગ ટેકનિક તો ફ્યુચર વેલ્યુ છે એના પરથી તમારે કઈ વેલ્યુ શોધવાની છે? પ્રેઝન્ટ વેલ્યુ શોધવાની છે. તો ફ્યુચર પરથી પ્રેઝન્ટ વેલ્યુ શોધો એને ડિસ્કાઉન્ટિંગ ટેકનિક કહેવાય અને પ્રેઝન્ટ પરથી ફ્યુચર વેલ્યુ શોધો એને કમ્પાઉન્ડિંગ ટેકનિક કહેવાય. તો અહીં આગળ જ્યારે પ્રેઝન્ટ વેલ્યુ મળશે તો કયા સ્વરૂપમાં મળશે? તો ખાસ કોન્સન્ટ્રેશન કરશો. તો પ્રેઝન્ટ વેલ્યુ બી રિમેમ્બર present value from future value, future value પરથી present value જે શોધીએ છે મે બી
લમસમ ઓર એન્યુઇટી. એવી રીતના અહીંયા પણ બી રિમેમ્બર future value from present value may be lump sum or annuity. તો આના માટે આ શોધવા માટે એપ્લાય પ્રેઝન્ટ વેલ્યુ શોધવી છે ડિસ્કાઉન્ટિંગ ટેકનિકમાં, તો ફ્યુચર વેલ્યુ પરથી પ્રેઝન્ટ વેલ્યુ શોધવી છે, તો તેના માટે એપ્લાય કરીશું લમસમ ટેબ, એના માટે એપ્લાય કરીશું ટેબલ. આના માટે તમે શું એપ્લાય કરશો? ટેબલ. અહીંયા પણ આના માટે શું એપ્લાય કરશો? ટેબલ. આમ તો મેં તમને સમજાવ્યું હતું જે તે વખતે કે આની એક ફોર્મ્યુલા પણ છે વિધાઉટ યુઝિંગ ટેબલ. તમે એક એલ્જેબ્રિક ફોર્મ્યુલા પણ છે, ફોર્મ્યુલાની મદદથી પણ શોધી શકો છો, પણ આપણને ટેબલ આપી દીધું હશે, એના પરથી તો શોધવાનું છે. તો એ ટેબલ તમને મેં પેમ્પલેટમાં આપેલું છે, અહીંયા જોઈ શકો છો. પ્રેઝન્ટ વેલ્યુ ઇન્ટરેસ્ટ ફેક્ટર ફોર એન એન્યુઇટી. શું શબ્દ વાપર્યો છે? પ્રેઝન્ટ વેલ્યુ ઇન્ટરેસ્ટ ફેક્ટર્સ ફોર એન એન્યુઇટી. ફોર એન એન્યુઇટી. બીજું ટેબલ છે પ્રેઝન્ટ વેલ્યુ ઇન્ટરેસ્ટ ફેક્ટર. ત્રીજું ટેબલ છે ફ્યુચર વેલ્યુ ઇન્ટરેસ્ટ ફેક્ટર, અને ચોથું ટેબલ છે ફ્યુચર વેલ્યુ ઇન્ટરેસ્ટ ફેક્ટર્સ ફોર એન એન્યુઇટી. હવે આ શું છે એન્યુઇટી? આ ચોથું ટેબલ. 4 ટેબલ છે તમારા પેમ્પલેટમાં. આ ત્રીજું ટેબલ, આ બીજું ટેબલ, અને આ પહેલું ટેબલ. આ કયું ટેબલ છે? એન્યુઇટી. એટલે પ્રેઝન્ટ વેલ્યુ એન્યુઇટી ટેબલ. અને આપણે શું કહીશું? પ્રેઝન્ટ વેલ્યુ એન્યુઇટી ટેબલ. બીજું છે એ પ્રેઝન્ટ વેલ્યુ લમસમ ટેબલ. ત્રીજું છે ફ્યુચર વેલ્યુ લમસમ ટેબલ. અને ચોથું છે ફ્યુચર વેલ્યુ એન્યુઇટી ટેબલ. આ પ્રમાણે તમારે લખી નાખો. સમજો સર, ખબર કેવી રીતના પડે કે આ પ્રેઝન્ટ વેલ્યુનું છે કે ફ્યુચર વેલ્યુનું છે? એન્યુઇટી શબ્દ તમને લખેલો હશે, એન્યુઇટી ના લખ્યું હોય તો લમસમનું ટેબલ કહેવાય, અને એન્યુઇટી લખ્યું હોય તો એ એન્યુઇટીનું ટેબલ કહેવાય. હવે એન્યુઇટી શું છે, લમસમ શું છે, એ હું તમને પછી સમજાવું છું, પણ અત્યારે ટેબલની વાત કરીએ. તો ફ્યુચરની વેલ્યુ પરથી પ્રેઝન્ટ વેલ્યુ શોધવી હોય તો ફ્યુચર વેલ્યુ કરતા પ્રેઝન્ટ વેલ્યુ હંમેશા ઓછી હોય. ભવિષ્યનો રૂપિયો તો અત્યારે એની કિંમત કેવી હોય? ઓછી હોય. જે રીતના અત્યારે તમને જે 5 રૂપિયામાં વસ્તુ મળે છે, તો 5 વર્ષ પછી એની કિંમત 5 રૂપિયા નહીં જ હોય, સમથિંગ વધારે જ હશે. સપોઝ કે 7 રૂપિયા હશે, એટલે કે ફ્યુચર વેલ્યુ 7 રૂપિયા, તો પ્રેઝન્ટ વેલ્યુ 5 રૂપિયા. એટલે ફ્યુચર કરતા પ્રેઝન્ટની વેલ્યુ ઓછી જ હોય. તો 0.990 0 પોઈન્ટ આવે ને એટલે આ કયું ટેબલ કહેવાય? પ્રેઝન્ટ વેલ્યુનું ટેબલ કહેવાય. જ્યારે ફ્યુચરની વેલ્યુ હંમેશા 5 રૂપિયાની વેલ્યુ કેટલી હશે? 7, એટલે વધારે જ હશે. તો 1 રૂપિયાની કિંમત કેટલી હશે? 1.010. એટલે કે ફ્યુચરની વેલ્યુ હંમેશા કેવી હશે? વધારે હશે. એવું યાદ રાખજો. ફ્યુચરની વેલ્યુ હંમેશા કેવી હશે? વધારે હશે. એટલે પહેલા તો પ્રેઝન્ટ વેલ્યુનું ટેબલ છે કે ફ્યુચર વેલ્યુનું ટેબલ છે? તો પ્રેઝન્ટ વેલ્યુનું ટેબલ હોય તો એની કિંમત ફ્યુચર વેલ્યુના રૂપિયાની કિંમત પ્રેઝન્ટ વેલ્યુમાં ઓછી હોય, અને ફ્યુચર વેલ્યુ શોધવાની હોય તો પ્રેઝન્ટ વેલ્યુના રૂપિયાની ટેબલ કિંમત ફ્યુચરમાં વધારે હોય. આટલો ડિફરન્સ તમારે કોન્સન્ટ્રેટ કરવાનો રહેશે. ફરી સમજો, પ્રેઝન્ટ વેલ્યુનું ટેબલ છે કે ફ્યુચર વેલ્યુનું ટેબલ છે, ક્યાંથી ખબર પડશે?
તો જો પ્રેઝન્ટ વેલ્યુનું ટેબલ હશે ને તો એમાં રૂપિયાની કિંમત કેવી હશે? ઓછી. અને ફ્યુચર વેલ્યુનું ટેબલ હશે ને તેમાં રૂપિયાની કિંમત કેવી હશે? વધારે. એટલે જે ત્રીજું અને ચોથું છે એમાં બંનેમાં રૂપિયાની કિંમત કેવી છે? તો 1 રૂપિયો કાં તો 1 રૂપિયા કરતા વધારે. તમે જોઈ શકો છો. 2 રૂપિયા 10 પૈસા, 3 રૂપિયા. જ્યારે અહીંયા આગળ પણ એ પ્રમાણે, જ્યારે અહીંયા કિંમત કેવી હશે? 1 રૂપિયા કરતા ઓછી. તમે જોઈ લો. એટલે આ પ્રમાણે કોન્સન્ટ્રેટ કરો. હવે પ્રશ્ન એવો થાય કે સર પ્રેઝન્ટ વેલ્યુનું ટેબલ ક્યારે એપ્લાય થાય, લમસમનું ટેબલ ક્યારે એપ્લાય થાય અને એન્યુટીનું ટેબલ ક્યારે એપ્લાય થાય? તો દરેક જણ કોન્સન્ટ્રેટ કરે કે ક્યારે કયું ટેબલ એપ્લાય થશે. તો અહીંયા તમને એના વિશે ડિસ્કશન કરી લઈએ. શું કહે છે? પ્રેઝન્ટ વેલ્યુ ફ્યુચર વેલ્યુ પરથી શોધવાની હોય તો એ પ્રેઝન્ટ વેલ્યુ કઈ હોય? તો પ્રેઝન્ટ વેલ્યુ ફ્રોમ ફ્યુચર વેલ્યુ મે બી લમસમ, મે બી એન્યુટી. તો when to find out present value લમસમ, ક્યારે આપણે પ્રેઝન્ટ વેલ્યુ લમસમ ફાઇન્ડ આઉટ કરીશું અને ક્યારે આપણે પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટી ફાઇન્ડ આઉટ કરીશું. when to find out present value lump-sum, પ્રેઝન્ટ વેલ્યુ લમસમ ક્યારે ફાઇન્ડ આઉટ કરીશું? તો if future value lump sum is given in example, then find out present value lump sum. Say for the example, after 5 years, Mr. A required rupees 5 lakh. So, what is present value? તો પ્રેઝન્ટ વેલ્યુ કઈ રહેશે? તો એને કેટલા રૂપિયા રિક્વાયર્ડ છે? 5 લાખ રૂપિયા. તો 5 લાખ એક સાથે રૂપિયાની જરૂર છે. તો 5 વર્ષ પછી એને 5 લાખ રૂપિયાની જરૂર છે એક સાથે. તો અત્યારે એની રૂપિયાની કિંમત કેટલી? તો અત્યારે તો સો વોટ ઇઝ પ્રેઝન્ટ વેલ્યુ અથવા તો વોટ અમાઉન્ટ should be invested now. તો અત્યારે કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરવા પડે? તો એના માટે યાદ રાખો તમારે કઈ વેલ્યુની જરૂર પડશે? તો કે પ્રેઝન્ટમાં તમારે કેટલા ઇન્વેસ્ટમેન્ટ કરવા પડે? તો રિક્વાયર પ્રેઝન્ટ વેલ્યુ લમસમ. તો આન્સર કયો છે? તો કે પ્રેઝન્ટ વેલ્યુ લમસમની જરૂર છે, કારણ કે ફ્યુચરમાં તમારે રકમ કેવી જોઈએ છે? લમસમ. તો એનો આન્સર શું કહે છે? in future required rupees 5 lakhs lump sum. So calculate present value lump sum. ફ્યુચરમાં તમારે કઈ જરૂર છે? સમજી લો, ફ્યુચરમાં તમારે કઈ જરૂર છે? 5 lakhsની લમસમની જરૂર છે. તો પ્રેઝન્ટમાં તમારે કઈ રકમની જરૂર પડશે? લમસમ. બીજો એક્ઝામ્પલ તમને કહું, આમાં જ કહીએ તો આ જ એક્ઝામ્પલ સપોઝ કે બીજી રીતના કહીએ તો when to find out present value annuity. when to find out present value annuity. ક્યારે તમારે પ્રેઝન્ટ વેલ્યુ એન્યુઇટીની જરૂર પડશે?
જો ફ્યુચરની રકમ, ઇફ ઇન અ ફ્યુચર a person require some amount in every year, that is annually, that is annually, તો દરેક ફ્યુચરની અંદર તમારે જો અમુક રકમ દર વર્ષે જોઈતી હોય, અહીંયા શું લખ્યું? ઇફ લમસમ અમાઉન્ટ ઇઝ ગિવન ઇન એક્ઝામ્પલ ધેન ફાઇન્ડ આઉટ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ લમસમ. અહીંયા ફ્યુચર વેલ્યુ ઓફ એન્યુઇટીની ક્યારે જરૂર પડે? તો જો વ્યક્તિને એક્ઝામ્પલમાં એવું લખ્યું હોય કે પર્સન રિક્વાયર સમ અમાઉન્ટ ઇન એવરી યર ઇન અ ફ્યુચર, તો એના માટે તમારે કઈ રકમ શોધવી પડશે? તો પ્રેઝન્ટ વેલ્યુ એન્યુઇટી. તો then present value annuity calculate. For example, suppose કે હું તમને આનો એક એક્ઝામ્પલ આપું. Mr. X wants rupees 10,000 every year after 60 years. He is presently at 45 years, અથવા તો presently at, સપોઝ કે અહીંયા આગળ 55 વર્ષ કરી દઈએ કે એને 55 વર્ષ પછી 10,000 રૂપિયા જોઈએ છે, and he is presently at 40 years, then what amount, સમજો હ, તો એને what amount he should invested now, તો કેટલા રૂપિયા એને ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે? આગળનો એક્ઝામ્પલ શું હતો કે 5 વર્ષ પછી એને 5 લાખ રૂપિયા જોઈએ છે, તો ઇન ફ્યુચર રિક્વાયર્ડ 5 લાખ રૂપીસ લમસમ. તો અહીંયા આગળ આન્સર આપણે એવું કહી શકીએ કે આ વ્યક્તિને આનો આન્સર જોવા જાઓ તો એવું કહી શકીએ ઇન ફ્યુચર Mr. X required every year amount. આમાં એને દર વર્ષની રકમ શોધવી છે, દર વર્ષે રકમ જોઈએ છે, એક સાથે રકમ નથી જોઈતી, એવરી યર અમાઉન્ટ જોઈએ છે. તો આમાં શું હતું? he required 5 લાખ રૂપીસ, તો અહીંયા આગળ એને 10,000 જોઈએ છે પણ એવરી યર જોઈએ છે. he require every year, every year નો મતલબ જ શું? every year, that is annuity. So calculate present value of annuity. તો એ દર વર્ષે એ રકમ જોઈતી હોય તો એને અત્યારે કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરવા પડશે? તો બંનેમાં બહુ માઇનોર ડિફરન્સ છે. તમારે ફ્યુચરમાં લમસમ રકમ જોઈતી હોય તો અત્યારે કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરવા પડે લમસમ? તો ફ્યુચર લમસમ પરથી પ્રેઝન્ટ લમસમ, અને ફ્યુચરમાં એન્યુઇટીની રકમ જોઈતી હોય, એન્યુઅલ રકમ જોઈતી હોય તો અત્યારે કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરવા પડે? તો એના માટે બે અલગ અલગ ટેબલ છે. જો ફ્યુચરમાં લમસમ રકમ જોઈતી હોય ને અત્યારે લમસમ શોધવી હોય તો પ્રેઝન્ટ વેલ્યુ લમસમની રકમ, ફ્યુચરમાં એન્યુઇટીની રકમ જોઈતી હોય ને અત્યારે ઇન્વેસ્ટ કરવા હોય તો પ્રેઝન્ટ વેલ્યુ એન્યુઇટી ટેબલ. તો કન્ક્લુઝન એવું કહી શકાય આમાંથી તમે કન્ક્લુઝન એવું કરી શકો. તો આનું કન્ક્લુઝન શું?
આનું કન્ક્લુઝન શું? ફાઇન્ડ આઉટ પ્રેઝન્ટ વેલ્યુ લમસમ. ફાઇન્ડ આઉટ પ્રેઝન્ટ વેલ્યુ લમસમ from future value lump sum અથવા તો future value annuity. જો એન્યુટી હોય તો એન્યુટી વાળું ટેબલ, એન્યુટી પરથી શોધવાનું હોય તો એન્યુટી વાળું ટેબલ, લમસમ પરથી શોધવાનું હોય તો લમસમ પરથી ટેબલ. પણ મળશે કયું? પ્રેઝન્ટ વેલ્યુ લમસમ. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. મળશે કયું? પ્રેઝન્ટ વેલ્યુ લમસમ. તો આનાથી તદ્દન વિરુદ્ધ, આનાથી તદ્દન વિરુદ્ધ આ રકમ આવશે. હવે કમ્પાઉન્ડિંગ ટેકનિક આનાથી તદ્દન વિરુદ્ધ. ફરી સમજો. ડિસ્કાઉન્ટિંગ ટેકનિક્સ એટલે ફ્યુચર પરથી પ્રેઝન્ટ શોધવું. કમ્પાઉન્ડિંગ ટેકનિક્સ એટલે પહેલા તો એટલું ધ્યાનમાં રાખો, પ્રેઝન્ટ પરથી ફ્યુચર શોધવું. ડિસ્કાઉન્ટિંગમાં ફ્યુચર પરથી પ્રેઝન્ટ, કમ્પાઉન્ડિંગમાં પ્રેઝન્ટ પરથી ફ્યુચર. તો ડિસ્કાઉન્ટિંગ ટેબલની વાત કરીએ તો ડિસ્કાઉન્ટિંગ ટેબલમાં શું હોય છે? તો કે પ્રેઝન્ટ વેલ્યુ ફ્રોમ ફ્યુચર વેલ્યુ, એ ફ્યુચર વેલ્યુ જે આપણે શોધીએ છીએ, તો પ્રેઝન્ટ વેલ્યુ ફ્રોમ ધ ફ્યુચર વેલ્યુ મે બી લમસમ ઓર એન્યુટી. તો એના માટે જો તમારે પ્રેઝન્ટ વેલ્યુ લમસમ શોધવાની હોય, વેન ટુ ફાઇન્ડ આઉટ ધ પ્રેઝન્ટ વેલ્યુ લમસમ અને વેન ટુ ફાઇન્ડ આઉટ ધ પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટી, તો ફ્યુચરની લમસમ હોય તો પ્રેઝન્ટ વેલ્યુ લમસમ અને ફ્યુચરની એન્યુટી હોય તો પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટીનું ટેબલ એપ્લાય કરવાનું. ફ્યુચરની એન્યુટી હોય, ફ્યુચરમાં દર વર્ષે રકમ જોઈતી હોય તો કયું ટેબલ એપ્લાય કરવાનું? પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટીનું ટેબલ. ફ્યુચરમાં લમસમ રકમ જોઈતી હોય તો કયું ટેબલ એપ્લાય કરવાનું? પ્રેઝન્ટ વેલ્યુ લમસમ. એટલે ટેબલ બે છે, પ્રેઝન્ટ વેલ્યુ લમસમ અને પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટી. એવી રીતના અહીંયા પણ એ જ પ્રમાણે છે કે કમ્પાઉન્ડિંગ ટેકનિક્સ છે. કેવી ટેકનિક છે? કમ્પાઉન્ડિંગ ટેકનિક. તો દરેક જણ કોન્સન્ટ્રેશન કરો. વેન ટુ ફાઇન્ડ આઉટ, હવે શોર્ટમાં લખું છું. કમ્પાઉન્ડિંગ ટેકનિક્સમાં પ્રેઝન્ટ પરથી ફ્યુચર. વેન ટુ ફાઇન્ડ આઉટ future value lump sum or future value annuity. ક્યારે આપણે ફ્યુચર વેલ્યુ લમસમ શોધીશું, ક્યારે આપણે ફ્યુચર વેલ્યુ એન્યુટી શોધીશું. તો if in example present value lump sum is given, તો future value lump sum અને future value annuity ક્યારે શોધીશું? if in example future value annuity is given. જો આપણા એક્ઝામ્પલમાં, સોરી, પ્રેઝન્ટ વેલ્યુ, ફ્યુચર વેલ્યુ નહીં. જો આપણા એક્ઝામ્પલમાં પ્રેઝન્ટ વેલ્યુ એન્યુટી આપેલી હોય અને એના પરથી ફ્યુચર વેલ્યુ શોધવાની હોય તો એ ફ્યુચર વેલ્યુ એન્યુટીનું ટેબલ એપ્લાય કરીશું. અને જો એક્ઝામ્પલમાં પ્રેઝન્ટ વેલ્યુ લમસમ આપેલી હોય અને એના પરથી જો ફ્યુચર વેલ્યુ શોધવાની હોય તો આપણે ફ્યુચર વેલ્યુ એન્યુટી ટેબલ એપ્લાય. એટલે if in example present value lump sum is given, then apply future value lump sum table. પણ જો ફ્યુચર વેલ્યુ એન્યુટીનું ટેબલ આપેલું હોય then
apply future value annuity table. તો બે વસ્તુ ખાસ કોન્સન્ટ્રેટ કરવાની છે કે ક્યારે આ ટેબલ એપ્લાય કરીશું અને ક્યારે પેલું ટેબલ એપ્લાય કરીશું. હવે અહીં આગળ આપણે ડિટેલ્સમાં જોઈએ તો આનો એક્ઝામ્પલ જોઈએ તો ધારો કે ફોર એક્ઝામ્પલ ઇફ મિસ્ટર એ want to invest rupees 1 lakh, then what is value, then what is its value, its એટલે કે investment, what is its value after 10 years at 8% rate of interest. જો rate of interest 8% હોય તો એની 8% લેખે 10 વર્ષ પછી કિંમત શું હશે? what is value after 10 years at 8% rate of interest. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો પ્રેઝન્ટ વેલ્યુ કઈ છે? લમસમ. કેટલા છે? 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવા માંગે છે. તો પ્રેઝન્ટ વેલ્યુ લમસમ છે એટલે એના પરથી એને કઈ વેલ્યુ શોધવી છે? ફ્યુચર વેલ્યુ. પણ અહીંયા આગળ આ જ એક્ઝામ્પલને હું બીજી રીતના કહું તો ફોર એક્ઝામ્પલ आज example, if Mr. X want to invest rupees 1 lakh every year up to 10 years, every year up to 10 years, then what is its value after 10 years at 8% rate of interest. અહીં આગળ તમે જો 1 લાખ રૂપિયા એ સડનલી ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે, 1 લાખ રૂપિયા એ લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે, અને અહીં આગળ 1 લાખ રૂપિયા એ એવરી યર ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે. એટલે અહીં તમારે શું શોધવાનું છે? તો પ્રેઝન્ટ વેલ્યુ લમસમ પરથી શું શોધવાનું છે? તો હિયર find out future value from present value lump sum. જ્યારે આ કેસમાં here find out, સમજો, here find out future value from present value annuity. તો બંનેના કેસમાં તમને મળે છે કયો? તો in both the cases તમે જોઈ શકો છો, in both the above cases તમને શું મળશે? conclusion, in both above case
બંને અબાઉ કેસની અંદર શું મળશે? ફાઇન્ડ આઉટ ફ્યુચર વેલ્યુ લમસમ. કઈ રકમ મળશે? ફ્યુચર વેલ્યુ લમસમ. શેના પરથી? ફ્રોમ. present value lump sum or present value annuity. present value lump sum or present value annuity. અહીં આગળ મેં તમને આખો કોન્સેપ્ટ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે એક્ઝેક્ટ આ છે શું, બરાબર છે. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ અને તમારે આ પ્રમાણે લખવાનું રહેશે, સમરી લખવાની રહેશે. તમે સ્ક્રીનશોટ હું કહું એટલે પાડી દેજો. ઓકે, સ્ક્રીનશોટ 1 બાય 1 પાડો. અહીંયા તમને વ્યવસ્થિત રીતના લખશો અને આ જ વિડીયો તમે જો 1-2 વખત જોશો એટલે તમને વારંવાર ખ્યાલ આવશે. બીજું કે આપણું જે ટોપિક છે એ આખું આના પર જ ડિપેન્ડ છે, આ જ કોન્સેપ્ટ ઉપર ડિપેન્ડ છે. એક નાનો પોઈન્ટ ડિસ્કશન કરવાનો મેં એટલા માટે બાકી રાખ્યો છે કે જ્યારે કોન્સેપ્ટ આવશે ત્યારે જ ડિસ્કશન કરીશું, અત્યારથી ડિસ્કશન કરવાનો મતલબ નથી. ઓકે, તો આ સમરી તમારે અહીં આગળ લખવાની છે. તો નાવ યુ મેક સ્ક્રીનશોટ.